નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં સાધારણ વધઘટ સાથે કામકાજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી માળખાગત સુવિધાઓ, સુરક્ષા અને વિદેશ નીતિનો રોડમેપ તૈયાર કર્યો. જાપાનના સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા બદલ હકાઇન્ડે હિચલેમાને અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 3 દિવસના પ્રવાસે આજે સિલિગુડીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કલ્યાણસિંહની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. લદ્દાખમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટની બેન્ચ સ્થાપવા કેબિનેટની મંજૂરી. વોશિંગ્ટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સલેશન ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી. પુણેમાં આજે 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક યોજાશે. ભારતના બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ આજે જયપુરમાં બ્રિક્સ પ્રવાસન મંત્રીઓની બેઠક. સોમાલિયાના દરિયાકાંઠે કાર્ગો જહાજનું અપહરણ, 6 ભારતીય સહિત 10 ક્રૂ સભ્ય બંધક. એનટીએ આન્સર કી ચેલેન્જ પ્રણાલીને યોગ્ય અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ગણાવી. યુઆઈડીઆઈની આધારે 5 કરોડ ડાઉનલોડનો આંકડો પૂરો કર્યો. નાઇજીરિયાના સોકોટો રાજ્યમાં હોડી પલટી જતા 47 લોકોના મોત. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ખાદ્ય પદાર્થ વિક્રેતા સામે ઝીરો ટોલરન્સની સરકારની નીતિ. ગુજરાતના બંદરો અને શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણની નવી તકો અંગે મુંબઈમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ. ભાવનગરમાં સર્જાયેલા બનાવટી દારૂકાંડના 13 આરોપીઓ 31મી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થીઓ સુધીના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને એમેઝોન વચ્ચે સમજૂતીના કરાર. એઆઈસીટીઈના સુધારેલા કાર્યક્રમ અનુસાર ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં ખાલી પડેલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાના ચોથા રાઉન્ડની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ. મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.